રામ માડી રામ, રામ માડી રામ. મારું નામ બારિયા નારણકુમાર જસવંતસિંહ છે, ગામ વાસિયા, તાલુકો ગોધરા. અમારે 2015માં મકાન બનાવ્યું છે. તો પછી આ 5 વર્ષથી ધાબામાં બધી જગ્યા ઉપર કટ 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 અવાજ જ આવે, કલાકે કલાકે. ઠોકા સીડે થાય, ક્યારેક કીડે સીડે થાય, ક્યારેક પાછળ થાય, એટલે એમ ચાલ્યા જ કરે કલાકે કલાકે. એ મારે જાણવું છે. મારી નીચે ખજાનો છે એ જગ્યા ઉપર તમે ઘર બેઠા છો ને કઈ હા. એ ખજાનો છે તારે ખબર છે ને તમને મોકલો આવે છે? મને ખબર છે ને પણ આમાં હા એટલે નીચે જગ્યા હોય અને નીચે એ જગ્યાએ રાફવાળી જગ્યા છે. હા મારી રાફડો છે છે રાફડો છે એટલે એ ઘોઘાની જગ્યા છે. હા. બરાબર છે છે. અને એ જગ્યાએ હત્યા થાય, હત્યા ઘોઘાની, આ તમને નુકસાની આવી શકે છે. બરોબર. ના તો જમીન વેચાય, ના ઘર વેચાય, કે ના તમને અહીં આગળ વ્યવહાર છે. આ કરશે જ અર્જુન, આમાં આ કરશે જ. ખરું ખરું મારી વત્તામાં એક ચુડવેલ માતા છે એ જગ્યાએ, હા. એક ચુડવેલ છે. હા મારી ચુડવેલ બીજી કોઈ નહીં, અર્જુન નાગણ છે આમાં ખમામાં હા મારી એની જ છે. આમાં બે જોડું છે ખમા મારી બરાબર. અને રાત્રે સપનામાં આવે છે, સપનું આવે છે ને નાગના, નાગના સપના આવે છે ને એ જગ્યા, એ રાફવાળી એની જગ્યા છે. એની જગ્યા પર જ છે તમારું મકાન, સાઈડ પર છે સાઈડ પર જ છે સાઈડ પર. ડબ્બો મનમાં છે એ જગ્યા. નીચે એની જગ્યા છે હા. બરાબર. બરાબર. એટલે પવિત્રતા જાળવી પડશે તમારે બરોબર. એ જગ્યાની. 5 મીટર થી દૂર રહેવું પડે. નહીં, નહીં ખાતું. બિલકુલ નહીં દારૂ, માંસ નહીં લાવતા. ના, બિલકુલ નહીં. એ જગ્યાએ. બિલકુલ નહીં. માંસ મટન કશું જ એ નહીં. જગ્યાએ નહીં લાવવાનું. વત્તામાં એ જે રાફવાળી જગ્યા છે ને એ તમારે રોજ સેવા ભક્તિ કરવી પડશે. હા મારી ના હોય તો ફૂલ ચડાવવાના એ અને અગરબત્તી શ્રીફળ કરવો પડશે. અમારી અર્જુન ઘરની સામે છે કે સાઈડમાં છે કે વચ્ચે છે? સાડીમાં આ કેટલા સામે આવે છે? એટલે સાડીમાં છે સાઈડમાં. તમારો પાછલો જે ભાગ છે ને દિવાલ વાળો એની હોડે જ છે હા. એ જગ્યા તરે છે. આખી રાખવાની જગ્યા છે ને એ કુકરું કુકરું છે ને એ ધક્કો મારો આમાં ઠોકજો અવાજ આવશે. આમાં મૂચી મારજો ઘેર જઈને હું કહું છું. અવાજ આવશે. હા. હજુ કહું છું ચેતર જજો. આખી નેચર જગ્યા જેવી છે કોકલી. બરાબર. ઘોઘાનો વાસ છે, બહુ જૂનો ઘોઘો છે અને કહેવાય ને કે તનના ઘોઘા છે ને એ સત વાળા હોય છે. આમાં. એ સમય જ દેખાય. મોટા નાગ હોય ને લાઈવે તમને દર્શન આલે પછી એ ગાયબ થઈ જાય, એકદમ અલુપ થઈ જાય. એની સતની જગ્યા છે. આમાં. બરાબર. એટલે ઘરમાં કેમ એવું થાય તું તમને કહું. અપવિત્ર દીકરીઓ પેલી અપવિત્ર છાડે ને દીકરીઓને પેલી સમય હા, આવે બરાબર. કાર્યનો, એના કારણે એવું થાય છે. એટલે એ જગ્યા આજુબાજુ ક્યાંક થવું નહીં, એ જગ્યા અલગ રાખો. હા મારી અંદર જેવું જ નહીં. એમને નુકસાની થાય છે. હા, એમને હા. નુકસાની પડે છે એ જગ્યાએ, એમને અફરશેક થાય છે. હા મારી એ આજુબાજુ નહીં ખટકવું. અને દીકરીઓ તો ખાસ ઘોઘા મહારાજથી દૂર રહેવું. હા મારી સેવા કરવામાં તમારે જ થશે, એમનીથી નહીં થાય. હા મારી તમારે જ કરવું પડશે. બરાબર છે. આ ધ્યાન રાખજો. હો? અને એક ચુડવેલ માતા અને જગ્યાનો વ્યવહાર તૈયાર કરો. હા મારી એક ચુડવેલ માતાનો, હા મારી એ તળિયાનો. મારી અમને અમારા મમ્મી છે, એમને ક્યારેક માથામાં ઝાળ ઝાળ નીકળે ને પગ બહુ દુખે છે. ઈ એનું કારણ છે. એનો જ છે, એનો જ શ્રાપ છે. એનું જ કારણ. પણ જો એક કામ કર, એના હાટે અર્જુન હા ઘી અને સાકરની માનતા લેવડાવી. હા મારી તૈયારી આરામ થઈ જશે, સારું થઈ જશે, ક્યારે નહીં થાય. અને અમારો ભાઈનો છોકરો છે, એક કોઈનું કીધું માનતો જ નથી. એને મરજી માફક સ્કૂલમાં જવું કે આજે નથી જવું તો નથી જ જવું. એ તમારા માટે બહુ બહુ જીદ કરે એટલે માર પૂરી જ કરે. જેટલા જ જોઈએ રોટલી જોઈએ એટલે રોટલી, પોતે પાઉંભાજી એટલે પાઉંભાજી જ મંગાવે. એ તો ખાવા વાળો પેદા થયો હોય તો પછી એવું થાય ને. ગયેલું હોય તો પાછો આવ્યો હોય અને એવું હમણાં થાય. આ ગાડી વાળો એટલી જીદ કરે છે મારા પપ્પા જોડે કે ગાડી લઈ આપો, ગાડી લઈ આપો. જો એ બધું છોડ, પણ જે મેન વસ્તુ આ કરો એ દેવ કરાવડાવે છે. ઘેર બેઠું બેઠું તમને બધાના હાડાવે છે. બરોબર. એ જગ્યા બધાના મનમાં એક પ્રેરણા પૂરે છે ને એવું કરાવડાવે છે. હા, એટલે એ બધું કરો અર્જુન. આની તૈયારી